ગુજરાત પોલીસમાં જોડાવાની અનેક લોકોને ઈચ્છા હોય છે, પરંતુ વર્ષ 2017માં ડીવાયએસપી તરીકે જોડાયેલા રૂહી પાયલાએ 2025માં એકાએક ડીવાયએસપીના પદ પરથી રાજીનામું આપતા અનેક પ્રકારની ચર્ચાઓએ જન્મ લીધો છે। ડીવાયએસપી રૂહી પાયલાએ ગુજરાત પોલીસ વિભાગમાં જોડાયાના ટૂંકા વર્ષોમાં કેમ રાજીનામું આપ્યું તેને લઈને વિગતવાર વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાત પોલીસમાં જોડાયેલા વ્યક્તિને તેના સમાજ, તેના પરિવાર, તેના આસપાસના પરિચિતોમાં લોકો માન મોભો આપતા હોય છે, સન્માન આપતા હોય છે। આ પોલીસ વિભાગમાં ડીવાયએસપી અને એસપી છે તે એક મહત્વનું પદ માનવામાં આવે છે અને આ પદ પર જે વ્યક્તિ હોય છે તેને ખૂબ સન્માન પણ મળતું હોય છે। વર્ષ 2017માં ડીવાયએસપી તરીકે જોડાયેલા રૂહી પાયલા, જેમણે જીપીએસસીની પરીક્ષા ક્લિયર કરી હતી અને ડાયરેક્ટ ડીવાયએસપી બન્યા હતા, તેમણે તેમના ફેસબુક પ્રોફાઇલ પરથી એકાએક રાજીનામાની જાહેરાત કરતા અનેક પ્રકારની ચર્ચાઓએ જન્મ લીધો છે। રૂહી પાયલા તે મૂળ બનાસકાંઠા જિલ્લાના કાણોદર ગામના વતની છે। 2017માં તેમણે જીપીએસસીની પરીક્ષા આપી હતી અને ડાયરેક્ટ ડીવાયએસપી તરીકે તે સિલેક્ટ થયા હતા। મહેસાણા જિલ્લા સહિત અલગ અલગ જિલ્લામાં તેમણે ડીવાયએસપી તરીકે સેવા આપી હતી, પરંતુ એકાએક વર્ષ 2025માં તેમણે ડીવાયએસપી જે એક મહત્વનું પદ માનવામાં આવે છે, મહત્વની જગ્યા માનવામાં આવે છે અને દરેક વ્યક્તિનું એક અરમાન હોય છે કે તે ડીવાયએસપી બને અને તે આ ગુજરાત પોલીસમાં સેવા આપી શકે। પરંતુ રૂહી પાયલાએ રાજીનામું કેમ આપ્યું તે જાણવા માટે તેમના નજદીકના અને સિનિયર અધિકારીઓ સાથે અમે સંપર્ક કર્યો અને તેમણે રાજીનામું કેમ આપ્યું તે જાણવાનો અમે પ્રયાસ કરતા અમને જાણવા મળ્યું કે રૂહી પાયલા પોતે શિક્ષણ જે કહેવાય શૈક્ષણિક વિભાગમાં રસ ધરાવે છે અને તેમને આ શૈક્ષણિક વિભાગ સાથે એક લગાવ પણ છે। પોલીસ વિભાગમાં તેમનું મન નહોતું લાગી રહ્યું અને તે કારણસર તેમણે રાજીનામું આપ્યું છે તેવું એક કારણ અમારા સામે આવ્યું। ભવિષ્યમાં રૂહી પાયલા આ રાજ્યમાં કે પછી દેશમાં શિક્ષણ વિભાગ સાથે જોડાઈ શકે અને તેમની સેવા પણ આપી શકે। બીજું કારણ પણ અમારા સામે આવ્યું છે કે બની શકે કે રૂહી પાયલા છે તે આવનારા સમયમાં વિદેશ સેટલ પણ થઈ શકે અને વિદેશ જવા માટે તેમણે આ પોલીસ વિભાગમાંથી 2025માંથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો હોય। અત્યારે અમારે જે અધિકારીઓ સાથે વાત થઈ તે મુજબ આ બે ઘટનાઓ અત્યારે સામે આવી રહી છે। ડીવાયએસપી રૂહી પાયલાએ તેમના ફેસબુક પ્રોફાઇલ પર રાજીનામાની જાહેરાત કર્યા બાદ અમે તેમનો પણ સંપર્ક કર્યો છે, પરંતુ તેમનો સંપર્ક નથી થઈ શક્યો। તેમનું પણ આ મામલે શું કહેવું હતું તે જાણવા માટે અમે પ્રયાસ કર્યો છે। જો તેમનો સંપર્ક થશે અને તે આ મામલે વાત કરશે તો આવનારા દિવસોમાં તેમનું પણ વર્ઝન અમે નવજીવન ન્યૂઝ પર બતાવીશું। ગુજરાત પોલીસ વિભાગમાં દરેક વ્યક્તિનું એક સપનું હોય છે કે તે ડીવાયએસપી બને, એસપી બને અને કોઈ કોન્સ્ટેબલ તરીકે જોડાયેલો વ્યક્તિ હોય તેની એક ઈચ્છા હોય છે કે તે પોલીસ ઇન્સ્પેક્ટર સુધી પહોંચે અને ગુજરાત પોલીસ વિભાગમાં તે સેવા પણ આપે। આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ